भारतीय जनता पार्टी गुजरात द्वारा आयोजित पंडित दीनदयाळ उपाध्याय प्रशिक्षण महाअभियान अंतर्गत बीजा दिवसे विविध शैक्षणिक और मार्गदर्शक सत्रों सफल आयोजन करवामां આવ્યું છે। દિવસની શરૂઆત કાર્યકર્તાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ તથા પ્રાણાયામના કાર્યક્રમથી કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રશિક્ષણ વર્ગના આગામી સત્રોનો પ્રારંભ થયો હતો। દિવસના પ્રથમ મહત્વપૂર્ણ સત્રમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા મોદી સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓ વિષય પર વિગતવાર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। તેમણે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અને તેનાથી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચતા લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ સત્રની અધ્યક્ષતા કિરણભાઈ ગણાત્રાએ કરી હતી, જ્યારે સત્રનું સંચાલન પારુલબેન કારા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ યોજાયેલા સત્રમાં કાર્યવિસ્તારની આપણી દ્રષ્ટિ વિષય પર પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। તેમણે સંગઠનનો વ્યાપ વધારવા અને પક્ષની વિચારધારાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટેની વ્યૂહરચના અને દ્રષ્ટિકોણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સત્રના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા રહ્યા હતા અને સંચાલનની જવાબદારી આનંદભાઈ આહિરે સંભાળી હતી। ત્યારબાદના સત્રમાં મીડિયા પ્રબંધન તેમજ વ્યવસ્થા વિષય પર પ્રદેશ મીડિયા ટીમના હેમંતભાઈ ભટ્ટ દ્વારા વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું। તેમણે આધુનિક સમયમાં મીડિયાના મહત્વ, પ્રચાર પ્રસારના માધ્યમોનો અસરકારક ઉપયોગ અને પક્ષની નીતિઓને યોગ્ય રીતે રજૂ કરવા અંગે અગત્યની બાબતો સમજાવી હતી। આ સત્રની અધ્યક્ષતા સુરેશ ગુપ્તાએ કરી હતી અને સંચાલક તરીકે વિકાસ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ સત્રોમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંગઠનાત્મક જ્ઞાન મેળવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના પ્રશિક્ષણ મહાઅભિયાન જે જિલ્લા કક્ષાનું કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં જે ચાલી રહ્યો છે એ કુલ 3 દિવસનો કાર્યક્રમ છે અભ્યાસ વર્ગ। અને અભ્યાસ વર્ગમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એમને આ વર્ગને પોતાના સ્વહસ્તે ખુલ્લો મૂકી અને એમનું પ્રથમ સત્ર હતું અને એમણે અમને સૌનું માર્ગદર્શન આપ્યું અને આ વર્ગની શરૂઆત થઈ। આજે કુલ 7 સત્રો રહેવાના છે અને આજે બીજા દિવસે 7 સત્રોમાં શ્રી પ્રશાંતભાઈ કોરોટ પ્રદેશ મહામંત્રીજી, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ એટલે હિતુભા ચૌહાણ પ્રદેશ મહામંત્રીશ્રી અને અનિરુદ્ધભાઈ દવે પ્રદેશ મહામંત્રીશ્રી અને હેમંતભાઈ ભટ્ટ એમનું પણ અમારું આજે એક સત્ર થયું। બ્રિજેશ મિર્જાજી પૂર્વ મંત્રીશ્રી એમનું પણ આજે સત્ર હતું। એમ કુલ મળીને આજે 7 સત્રો રહેવાના છે। આવતીકાલે 2 સત્રો સાથે સમાપન થશે અને અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। ખૂબ સારી વ્યવસ્થા, ખૂબ સારા વાતાવરણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ વિશે કાર્યકર્તાઓને ખૂબ સારી રીતે સમજ આપવાનું છે। કાર્યકર્તાઓ સંપૂર્ણ રીતે ધ્યાન આપી અને પોતે નોટ રાખી, બુક રાખી અને મુદ્દાઓ ટપકાવી અને પોતાના જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરશે અને કાર્યકર્તાઓનો ઘડતર માટે આ વર્ગ ખૂબ ઉપયોગી થવાનો છે એવી અમને સૌને ખૂબ આશા અને અનુકૂળતા પણ છે। શું તમારા પગમાં વારંવાર ઝંઝણાટી થાય છે, બળતરા અનુભવાય છે અથવા પગ સુન્ન પડી જાય છે? તો આ લક્ષણોને અવગણશો નહીં। આ ડાયાબેટિક ન્યુરોપેથીના સંકેત હોઈ શકે છે। સમયસર નિષ્ણાંતની સલાહ અને યોગ્ય સારવાર માટે સંપર્ક કરો ડોક્ટર નીરજ બલાની, ન્યુરો ફિઝિશિયન અને મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ। સ્થળ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેનેજડ બાય મારેંગો સિમ્સ હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી પાસે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9104312022 અને મગજના હુમલા એટલે કે લકવાના કિસ્સામાં તાત્કાલિક સંપર્ક માટે એડવાન્સ સ્ટ્રોક હોટલાઇન 028322360001। કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, નિષ્ણાંત સારવાર હવે કચ્છમાં।